મિત્રો અત્યારે સૌથી મોટી ડીલ થઈ રહી છે આ જૂનવાણી જે સિક્કા છે મેં યુટ્યુબમાં ફેસબુકમાં મૂક્યો હતો પણ આજ બીજી ફેસબુકમાં મૂકું કારણ કે લોકોની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે અને જૂનવાણી સિક્કા નિલેશભાઈ એમ કહે કે હું ગમે એટલા સિક્કા હોય ખરીદી લઉં છું તો આપણે નિલેશભાઈને આજે કલેક્શન બતાવો તો ભાઈ આના કેટલા આવશે નિલેશભાઈ? આનો તો ભાઈ કિંમત ઉપડામાં જ નથી, કરોડોમાં વાત છે. કરોડોમાં લગભગ 1.5 કિલો વજન ઉપાડો નિલેશભાઈ. આની કેટલી કિંમત ગણે અંદાજે? કરોડો ઉપર જાય ભાઈ આની કિંમત. કરોડો ઉપર રૂપિયા વૈજા. તો દોસ્તો આવા જે જૂના સિક્કા છે 1987 ની સાલના હું વાંચી પણ લઉં હમણાં. આ 1982, 1977 જો કદાચ તમને અંધારામાં નહીં દેખાય બરાબર 1977 ની વસ્તુ છે આ 1982 આ 78. તો આ બહુ જૂનવાણી સિક્કા છે. આની રેર કિંમત કહેવાય છે અને જેની પાસે રૂપિયા હોય માની લો સુરતના કોઈ હીરાના કારખાનું કહેવાય ને એના માલિકો હોય જેની પાસે અરબો રૂપિયા હોય એ લોકો આને સાચવીને રાખે છે અને એની કિંમત બહુ થતી હોય છે. તો નિલેશભાઈ જે છે એનો ભાઈ જ છે રૂપિયાવાળો. એ નોટો અને સિક્કા જૂનવાણી ખરીદી અને પોતાના ઘરમાં રાખે છે. આ કોઈ ગેરકાનૂની કે વેચાણ એના માટે નથી. એટલે આ ભાઈ અત્યારે સિક્કા, શું નામ તમારું? રવિભાઈ અત્યારે સિક્કા જોરદારના લેવા છે. તો આને સિક્કાને કરવાના હું એ તો કયો? આ સિક્કા અમે હે ને સ્પેશિયલ ખાલી ઘરમાં રાખવા હતું ખરીદી અને ઘરના પૈસા. હવે અત્યારે તો ના પાડી દો. હવે શું કરશું આનું? આ સિક્કા હું તમને લઈ જાય પંજાબ, મારા મોટા શેઠ છે એની પાસે. મોટા શેઠ પંજાબ. તો દોસ્તો નિલેશભાઈના જે મોટા એનાથી મોટા શેઠ છે પંજાબ હરિયાણામાં, ક્યાં હરિયાણા પંજાબમાં લઈ જશે અને કોઈન કલેક્શનનું એ લોકો જાજી કિંમત આપશે. અને હવે તમે રવિભાઈ આ પૈસાનું શું કરશો એટલે આવશે તો? એમનું તો હવે ઘણા બધા સપના છે. હવે આના તો વિચાર્યું નતું કે આવું એટલા બધા પૈસા આવશે એટલું વિચાર્યું નતું મેં. હવે તો પૈસા આવે પછી કંઈક ખબર પડે આમાં તો. બરાબર. એટલે આ ભાઈ સાથે જ હું જઈશ. આનો વિડીયો મેં એક જોયો હતો કે એને 10 લાખ રૂપિયા મળ્યા હતા એટલે મેં આ ભાઈનો કોન્ટેક્ટ કર્યો. સિક્કા લઈને આવ્યો હું. એનો મેં નોટુનો વિડીયો જોયો હતો નોટુનો. એટલે આ સિક્કા લઈને એની પાસે હું આવ્યો અને હવે એ ભાઈ એમ કહે છે કે આના પૈસા બહુ જાજા છે એટલે મારે તો આમ ફૂલ ખુશ થઈ ગયા. આપણે વિચાર્યું નતું બાપ દાદા. મને બીક લાગે ભાઈ અંધારામાં કે આગનું કરોડો રૂપિયાની વસ્તુ આપણે તો કોઈ